ત્રણ પ્રકારના તપ છે: દેવ, બ્રાહ્મણ, ગુરુ, માતા પિતા અને વિદ્વાનોનું પૂજન. પવિત્રતા, સરળતા, બ્રહ્મચાર્ય અને અહિંસા એ શારીરિક તપ કહેવાય છે. કોઈને ઉદ્વેગ ન કરવાની, સત્ય, પ્રિય અને હિતકારી વાણી બોલવી તથા વેદશાસ્ત્રનો અભ્યાસ અને પરમાત્માનું નિત્ય સ્મરણ એ વાણીનું તપ કહેવાય છે. મનની પ્રસન્નતા, સૌમ્ય ભાવ, મૌન, આત્મા સંયમ અને ભાવનાની શુદ્ધિ એ મનનું તપ કહેવાય છે. ફળની ઈચ્છા વિનાના પરમાત્મા પરાયણ મનુષ્ય ઉત્તમ શ્રદ્ધાથી આચરેલા એ ત્રણ પ્રકારના તપને સાત્વિક કહે છે. સત્કાર મેળવવા માટે, માન પામવા માટે અથવા પૂજાની ઈચ્છાથી દંભપૂર્વક જે તપ કરાય છે તે સ્થિર તથા નાશવંત ફળ આપનાર તપને રાજસ કહ્યું છે. જે તપ મૂઢતાપૂર્વક હઠથી મન, વાણી અને શરીરને પીડીને, શરીરને દુઃખ દઈને બીજાનું અનિષ્ટ કરનાર હેતુથી કરાય છે તે તામસ તપ કહેવાય છે. બીજાને દુઃખ દેવું એવું કોઈ પણ પ્રકારનું તપ ન કરવું. આ ગીતા અધ્યાય 17 શ્લોક 14-19 પુરાવો છે. તો ખરેખર ફળની ઈચ્છા વિના પરમાત્મા પ્રાપ્તિ માટે મનુષ્ય તપ કરવું જરૂરી છે.